જી હા મિત્રો, આપનું મારા એક નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે। આ ટ્રક વાળાએ બાઈકે હલવાડી કહેવાય હો। તો જી હા મિત્રો, અમે શનિદેવની જગ્યામાં આવી ગયા છીએ। જો વાહ બજરંગબલીની મોટી મૂર્તિ છે। આવી મૂર્તિ તમે ક્યાંય જોઈ નહીં હોય બજરંગબલીની આવડી મોટી, તો દર્શન કરી લ્યો। પાછળ જે હનુમાનજી છે તેને છોટે હનુમાનજી તરીકે ઓળખવામાં આવે છે। કુંડળ ધામ, સાળંગપુરની બાજુમાં કુંડળ આવેલું ત્યાંની આ જગ્યા છે। બગીચો અને વાતાવરણ ખૂબ સરસ છે। આ જો બજરંગબલી, આ છે શનિદેવનો પ્રવેશ દ્વાર। હા મિત્રો, અમે આવી ગયા છીએ શનિ મહારાજની જગ્યામાં। પાછળ દેખાય છે શનિ મહારાજનું મંદિર। આ નવગ્રહ દેવતા જુઓ, દીવડાઓ। શનિ મહારાજનું મંદિર છે। અહીં લોકો તેલ ચડાવે છે। અહીં બજરંગબલી બિરાજમાન છે। આ છે શનિ મહારાજની અખંડ જ્યોત। યજ્ઞશાળા, હાલો હું તમને યજ્ઞશાળા બતાવું। આ છે કાગડો, શનિદેવનું વાહન છે। હા મિત્રો, અમે હવે શનિ મહારાજ અને હનુમાનજી મહારાજના દર્શન કરી લીધા છે। તો હવે અહીંથી અમે સાળંગપુર હનુમાનજી કષ્ટભંજન દાદાના દર્શન કરવા નીકળવાના છે।
આ છે કષ્ટભંજન દેવ, તો કરી લો દર્શન. જી હા મિત્રો, આપણે સાળંગપુર દાદાના દર્શન આવી ગયા છીએ, કષ્ટભંજન દાદાના. તો જુઓ, હું તમને તેના દ્રશ્યો બતાવું. દાદાની ધજાના દર્શન કરી લો. બહુ પબ્લિક છે આજ તો. સામે ભોજનાલય છે. જી હા મિત્રો, જો પાછળ દેખાય છે મંદિર છે, અહીંયા સ્ટોર છે, અહીંયા ભોજનાલય છે, બધું પાસે પાસે છે. આ મંદિર છે, જોઈ લો. તો ચાલો હવે કષ્ટભંજન દેવના દર્શન કરી લીધા છે, તો હવે હું તમને કિંગ ઓફ સાળંગપુરના મૂર્તિ બતાવું. હા, રહેવાની ધર્મશાળા છે. સામે મંદિર. અહીંયા કિંગ ઓફ સાળંગપુરની મૂર્તિ.